નમસ્કાર, CNBC બજારની આ ખાસ રજૂઆત હેલો એપ્રિલમાં આપનું સ્વાગત છે. હું છું ચાંદની શુક્લાને. માર્ચ સિરીઝમાં નિફ્ટીમાં 5 સિરીઝનો ઘટાડો આ સિરીઝ એટલે કે આ માર્ચ સિરીઝમાં અટકતો દેખાયો આપણને. રોલ ઓવર જોઈએ તો 3 મહિનાના સરેરાશ 80.7%ની સામે 76% પર રહ્યા. સપ્તાહ, મહિના, ત્રિમાસિક અને નાણાકીય વર્ષનો અંત તો નવા વર્ષની શરૂઆત મંગળવારે મંગળમય રહેવાની એક આશા છે. પરંતુ હવેની આ સિરીઝમાં શું ધ્યાનમાં રાખવું જોઈએ, કેવી રહી શકે છે એપ્રિલ સિરીઝ અને કયા સેક્ટર્સ, કયા સ્ટોક ફોકસમાં રાખવા જોઈએ, બધા પર આપણે ચર્ચા કરવાની છે. ખાસ રજૂઆતમાં આપણી સાથે જોડાઈ રહ્યા છે HDFC સિક્યોરિટીઝના CMT સિનિયર ટેકનિકલ અને ડેરિવેટિવ એનાલિસ્ટ વિનય રાજાની અને માર્કેટ એક્સપર્ટ ભાવિન શાહ. વિનય અને ભાવિન, આ બંનેનું આ ખાસ રજૂઆતમાં સ્વાગત છે. વિનય, એક શરૂઆત કરીએ. ઓવરઓલ જે રીતે એક સિરીઝ આપણને બજાર માટે રહેતી દેખાય છે, પહેલાં એની પર હવે જે છે એક નવું નાણાકીય વર્ષ કેવું રહી શકે છે બજાર પર, કારણ કે લગભગ 76% આસપાસના એક રોલ ઓવર આપણને બનતા દેખાડી રહ્યા છે. અને જે સિરીઝ પૂરી થતાં છેલ્લા એકાદ સપ્તાહમાં આપણે જોઈએ માર્કેટમાં એક થોડી રિલીફ રેલી પણ જોવા મળી. હવે ફોકસમાં ખાસ એક ગ્લોબલ સેટઅપ ફ્રન્ટ પર અગર જોઈએ તો 2 એપ્રિલની રાત છે, રેસિપ્રોકલ ટેરિફ અને એની સાથે છે અર્નિંગ સિઝનની શરૂઆત છે, મોનેટરી પોલિસીની જાહેરાત આપણે જે છે આવનારા સપ્તાહમાં જોવાના છે. કઈ રીતે તમે જોઈ રહ્યા છો માર્કેટ માટે એક વ્યૂ લઈએ અને હવે કયા લેવલ્સ ધ્યાનમાં રાખીએ? જી, ગુડ આફ્ટરનૂન. અને ડેફિનેટલી એક સારી રિકવરી આપણે માર્ચ સિરીઝમાં જોઈએ. માર્ચની શરૂઆતમાં જ આપણે બોટમ બનતા જોઈએ. 3 માર્ચ 4 માર્ચે આપણે નિફ્ટીમાં બોટમ બનતા જોઈએ 21,964 અને ત્યાંથી લગભગ 1900 પોઈન્ટથી પણ વધારે ઉછાળો આપણે નિફ્ટીમાં જોયો. સ્મોલ કેપ ઇન્ડેક્સમાં પણ લગભગ 15% જેટલો ઉછાળો એના રિસન્ટ લોથી જોવા મળ્યો. તો એક રિલીફ રેલી ડેફિનેટલી હતી. જો તમે રોલ ઓવર એનાલિસિસ કરો અને ડેરિવેટિવનો આખા માર્ચ સિરીઝનો ડેટા જુઓ તો નિફ્ટીમાં એક ક્લિયરલી શોર્ટ કવરિંગ હતી. FISએ પણ ખાસું એવું શોર્ટ કવર કર્યું છે. માર્ચ સિરીઝની શરૂઆતમાં જે લોંગ ટુ શોર્ટ રેશિયો હતો FISનો ઇન્ડેક્સ ફ્યુચરમાં એ 0.19 હતો, જે હવે 0.65માં આવી ગયો છે. ધેટ મીન્સ FISએ ખાસું એવું શોર્ટ એમનું કવર કર્યું છે. અને હજુ પણ તમે જોવા જાઓ તો FISની પોઝિશન ઇન્ડેક્સ ફ્યુચરમાં શોર્ટ સાઇડ પર વધારે છે. 0.65 એટલે કે બિલો 1 રેશિયો ઇન્ડિકેટ્સ ધેટ કે હજુ પણ એ લોકોની નેટ પોઝિશન સેલ સાઇડ પર છે. તો હજુ પણ શોર્ટ કવરિંગ પોસિબલ છે. તો તમે જોશો કે 5 સિરીઝની કન્ટિન્યુઅસ નેગેટિવ ક્લોઝિંગ બાદ આપણે માર્ચ સિરીઝમાં એક પોઝિટિવ જોયું. લગભગ 5% જેટલો નિફ્ટીમાં ઉછાળો જોયો છે સિરીઝ ટુ સિરીઝ, વિચ ઇઝ અ ગુડ સાઇન. અને તમે જોશો તો જે માર્ચ સિરીઝ હતી એમાં જે એવરેજ ડેરિવેટિવ સ્ટોક્સનો જે રાઇઝ હતો એ 6% પોઝિટિવ સાઇડનો હતો. તો એ એક સારા સંકેત કહી શકાય. જો તમે ડેરિવેટિવ એનાલિસિસ કરો તો લોંગ બિલ્ડઅપ અને પ્લસ શોર્ટ કવરિંગ, આ બે જો પરિબળોને ધ્યાનમાં રાખીએ તો લગભગ 80% સ્ટોક્સ છે ડેરિવેટિવના, એમાં આપણે કાં તો લોંગ બિલ્ડઅપ જોયું છે કાં તો શોર્ટ કવરિંગ જોઈ છે. એટલે મેજોરિટી આપણે જે પોઝિશન્સ બનતા જોઈ છે લોંગ સાઈડ પર જોઈ છે. અને 6% એવરેજ ગેઇન ઇન એવરી ડેરિવેટિવ સ્ટોક ઇઝ અ વેરી ગુડ નંબર. તો 5 સિરીઝની નેગેટિવ ક્લોઝિંગ બાદ એક પોઝિટિવ ક્લોઝિંગ આવી છે. તો ડેફિનેટલી વ્યૂ પોઝિટિવ સાઈડનો બની રહ્યો છે. એપ્રિલ સિરીઝમાં માર્કેટ પોઝિટિવ સાઈડ રહેવું જોઈએ. અને 24,125ના લેવલ ઇમિડિયેટલી અમને લાગે છે કે નિફ્ટીમાં જોવા મળી શકે છે નેક્સ્ટ 2 થી 3 વીકમાં. હાલાકી તમે જેમ કીધું કે ઘણી બધી ઇવેન્ટ છે, RBIની પોલિસી છે, એપ્રિલ 2 એપ્રિલ ઇઝ ઓલ્સો વેરી ક્રુશિયલ ઇવેન્ટ કે જ્યાં આગળ ટેરિફ રિલેટેડ કે અનાઉન્સમેન્ટ આવી શકે છે. તો ઘણો ભય રિટેલ ટ્રેડર્સ અને ઇન્વેસ્ટર્સમાં ડેફિનેટલી છે કે કદાચ ક્યાંક એવું નેગેટિવ રિઝલ્ટ આવી જાય અને ત્યારબાદ એનાઉન્સમેન્ટ પછી માર્કેટ ફરીથી એનું ડાઉન ટ્રેન્ડ રિઝ્યુમ કરે. પણ ક્લિયરલી ગોઈંગ બાય ધી ડેટા એવું લાગી રહ્યું છે કે માર્કેટ અત્યારે એટલું હેવી નથી, લાઇટ છે. અને ઘણા બધા સેન્ટિમેન્ટ કન્સેન્સસ છે થોડુંક નેગેટિવ સાઈડ પર છે રિટેલ ટ્રેડર્સમાં. તો ક્યાંક ને ક્યાંક સરપ્રાઈઝ જે આવી જોઈએ પોઝિટિવ સાઈડ પર આવી જોઈએ. અને ડેટા પણ એ જ ઇન્ડિકેટ કરી રહ્યું છે કે અહીંયાથી માર્કેટ ઇન્ટ્રાડેમાં કે નેક્સ્ટ 2-3 દિવસમાં ઇવેન્ટની પહેલા જો ઘટાડો આવે તો ઘટાડે બાય કરીને ચાલવું જોઈએ. 22,800 એ સ્ટ્રોંગ પોઝિશનલ સપોર્ટ છે. તો ઇન કેસ આ ઇવેન્ટ્સને આપણે જો કન્સિડર કરીએ તો 22,800 23,000ના એક લેવલ્સ મે બી પોસિબલ છે. પણ જો એ લેવલ તૂટશે તો જ અમે અમારો વ્યૂ તેજીમાંથી મંદી પર લાવીશું. બટ અધરવાઇઝ ઇટ્સ અ બાય ઓન ડિપ્સ માર્કેટ. એપ્રિલ સિરીઝ માર્કેટ માટે સારી રહેવી જોઈએ. ઇમિડિયેટલી મને લાગે છે 24,125 એક સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ છે. જો એ સર કરી જશે તો આપણે 24,500ના ટાર્ગેટ જોઈ શકીએ છીએ. ગોઈંગ બાય ધી ડેટા એવું લાગી રહ્યું છે કે એપ્રિલ સિરીઝ શુડ રિમેન ફર્મ ફોર ધ માર્કેટ્સ. ફોર્મ સિરીઝ એક રહી શકે છે 22,800 નીચે એક સપોર્ટ 24,125નું પહેલું રેઝિસ્ટન્સ, એની ઉપર 500 સુધી પણ આપણને એક જતું દેખાઈ શકે છે માર્કેટ. ભાવિન, આપની પાસેથી પણ જાણીએ કઈ રીતે એક વ્યૂ ઓવરઓલ જે મુદ્દાઓ અને જે ઇવેન્ટ્સ આપણે ધ્યાનમાં રાખવાની છે આ સિરીઝ અને ફાઇનાન્શિયલ યરની શરૂઆતમાં, તમે કઈ રીતે એપ્રિલ સિરીઝને જોઈ રહ્યા છો અને હવે તમારા મત મુજબ કયા લેવલ્સ ઇન્ડેક્સ બતાવી શકે છે? ગુડ આફ્ટરનૂન ચાંદની. ઓવરઓલ જે હિસાબથી આપણે જોઈ રહ્યા છે કે એક સારું એવું શોર્ટ કવરિંગ આવ્યું છે અને એક સ્ટ્રોંગ પુલબેક રેલી આપણે જોઈ છે.
અને સસ્ટેન કરી રહી છે ક્યાંક ને ક્યાંક. થોડું પાર્ટિસિપેશન બધા સેક્ટર્સનું બી આવેલું છે. અને જે હિસાબથી અત્યારના સ્ટ્રક્ચર છે, એક ડેટા પોઈન્ટ હું તમને કહીશ. આપણે શોર્ટની વાત કરીએ છીએ, પણ આઈ થિંક જે હિસાબથી એફઆઈઆઈનું જે સ્ટોક ફ્યુચર્સમાં જે પોઝિશનિંગ છે, આઈ થિંક 16 લાખ કોન્ટ્રાક્ટ લોંગ છે એ લોકો. એટલે એ એક બહુ પોઝિટિવ વસ્તુ છે અને ઇટ ઇઝ એટ અ 5 મંથ હાઈ. એટલે આઈ થિંક ક્યાંક ને ક્યાંક શોર્ટ છે એની સામે લોંગ બી લોકો બિલ્ડઅપ કરી રહ્યા છે એવું દેખાઈ રહ્યું છે. સો દેટ ઇઝ વન પોઝિટિવ સાઇડ ઓફ ઓવરઓલ ડેટા. અને લેવલ્સની વાત કરીએ તો એક કમ્ફર્ટેબલ પોઝિશન પર છે આપણે, જ્યાં સુધી 23,000 નો લેવલ તૂટતો નથી. મને એમ લાગે છે કે ડેફિનેટલી કોઈ બી ડીપ મળે છે, બહુ જ સારી ઓપોર્ચ્યુનિટી છે. ઇમિડિયેટ સપોર્ટ અત્યારના જે છે એ 23,400 નો છે, 200 દિવસની જે એવરેજ છે ત્યાં. ગઈકાલે બી આપણે ત્યાં સુધી આવ્યા હતા અને સપોર્ટ લીધો છે માર્કેટે, અને ત્યાંથી એક પાછી પુલબેક મળ્યું હતું આપણને. બટ હેવિંગ સેડ ધેટ, ઉપરમાં 23,800 નો જે લેવલ છે એ બહુ જ મહત્વનો છે. સો જ્યાં સુધી 23,800 ની ઉપર આપણે બંધ નથી આવતા, મને એમ લાગી રહ્યું છે કે 23,800 થી આપણે 23,400 એક વેરી શોર્ટ ટાઈટ રેન્જમાં કદાચ રહી શકશું. જો 23,400 ની લેવલ તૂટે છે તો આપણને કદાચ 23,000 સુધીના લેવલ્સ બી ઓપન થઈ જાય છે. બટ there are lot of ifs and buts as of now, કેમ કે આપણે જોઈએ છે કે હવે જે ટેરિફ્સ આવવાના છે, ડેફિનેટલી એપ્રિલથી શરૂ થવાના છે. એટલે થોડુંક ગ્લોબલ ઇવેન્ટ્સના લીધે થોડુંક વોલેટિલિટી રહી શકે છે. બટ ફોર નાઉ સ્ટ્રક્ચર વાઇઝ મને એમ લાગે છે બાય ડિપ્સ ડેફિનેટલી બનવું જોઈએ, અને જે લેવલ્સ છે એ ધ્યાનમાં રાખવા જોઈએ. શોર્ટ ટર્મ રેન્જ ધ્યાનમાં રાખવી જોઈએ. એક કન્સોલિડેટિવ મૂવ કદાચ આવી શકે છે અહીંયા, અને પછી આપણને એક ફ્રેશ રેન્જ મળી શકે. એટલે ઉપર માટે જવા માટે ધ્યાનમાં રાખવું 23,800 નો લેવલ છે. જો ઈ પાર થઈ જાય છે તો વી આર ગુડ ટુ ગો ટુ હાયર લેવલ્સ ઓફ 24,250. 23,400નો સપોર્ટ ઉપર 23,800 ને એની ઉપર નીકળે છે 24,250 સુધી લેવલ્સ જતા દેખાઈ શકે છે. ચોઇસ બ્રોકિંગના કુનાલ પરાર પણ આપણી સાથે જોડાઈ ગયા છે. કુનાલ, આપનું પણ સ્વાગત છે આ ખાસ રજૂઆતમાં. અને ઓવરઓલ એક સિરીઝ માટે રાધર ફાઇનાન્શિયલ યરની શરૂઆત માટે ચર્ચા કરી રહ્યા હતા. તમારા મત મુજબ કઈ રીતે રિલીફ રેલી જે આપણને માર્ચમાં જોવા મળી છે, યર જે રીતે એન્ડ થઈ રહ્યું હતું, માર્કેટ માટે જે રીતના લાવ્યું છે, તમે હવે આગળ કઈ રીતે જોઈ રહ્યા છો માર્કેટ માટે એક વ્યૂ અને ઇન્ડેક્સના લેવલ્સ જાણીએ. વેલ, ગુડ આફ્ટરનૂન. એન્ડ ઇન્ડેક્સની વાત કરીએ તો આ લેવલ પર માઇનર આપણે કરેક્શન જોવા મળી રહ્યું છે 23,505 ના લેવલનું. અને વ્યૂ અત્યારે આ લેવલ પર ડેફિનેટલી પોઝિટિવ સાઇડનો થઈ રહ્યો છે, જે પ્રમાણે અત્યારે નિફ્ટી અને બેંક નિફ્ટી બંને ટ્રેડ કરી રહ્યા છે. એક સારી એવી રેલી આપણને ઉપરના તરફ જોવા મળી રહી. ઉપરના મથાળે 25 છે શૂટિંગ સ્ટાર કેન્ડલસ્ટિક ફોર્મેશન બનાવી એનો લો બ્રેક કર્યા પછી નીચે આપણને 23,410 સુધીના પણ લેવલ જોવા મળ્યા છે. પણ અત્યારે આ લેવલ પર થોડુંક એક હર્ડલ આપણને આ લેવલ પર આવતું જોવા મળી શકે છે. હર્ડલ 23,810 ના લેવલ પર છે, કેમ કે પહેલા પણ 23,810 ની અરાઉન્ડ રેઝિસ્ટન્સ ફેસ કર્યા પછી આપણને ફ્રેશ નવા હાઈ પણ બનતા જોવા મળ્યા હતા. એટલે આ લેવલથી મને એવું લાગે છે કે 23,810 મેઇન હર્ડલ છે. જો એ બ્રેક કરે 24,000 ની ઉપરના પણ લેવલ આપણને નિફ્ટીમાં જોવા મળી શકે છે. અને ડાઉનસાઇડના સપોર્ટની વાત કરીએ, અત્યારે હાલ પૂરતું જે સપોર્ટ આવી રહ્યો છે 23,400 23,300 નો આવી રહ્યો છે. તો જો આ સપોર્ટ આપણને જોવા મળે 23,300 નો, તો ત્યાં ખરીદારી કરીને ચાલવાની સલાહ રહેશે, કેમ કે ત્યાંથી અગેન એક બાઉન્સબેકના લેવલ આપણને જોવા મળી શકે છે. તો ઓવરઓલ જે વ્યૂ અત્યારે બની રહ્યો છે 23,300 થી લઈને 23,810 ના લેવલની વચ્ચે જ નિફ્ટી પોતાની જે મોમેન્ટમ છે કેરી કરી એવું લાગી રહ્યું છે હાલ પૂરતું. જી, તો 23,400 અને 300 એક સપોર્ટ ધ્યાનમાં રાખો. હર્ડલ 23,810 એ બ્રેક કરે 24,000 સુધીના એક લેવલ્સ બતાવી શકે છે. સ્ટોક સ્પેસિફિક હવે સિરીઝ માટે કયા સેક્ટર્સ અને સ્ટોક્સ ફોકસમાં રાખવા જોઈએ, તો એક પસંદગી સાથે શરૂઆત કરીએ. વિનય, આપની પાસે જે જાણીએ કે ફર્સ્ટ સ્ટોક રેકમેન્ડેશન કેવું રહેશે? તો મારા તરફથી ફર્સ્ટ રિકમેન્ડેશન રહેશે ટોરેન્ટ પાવર ઉપર. તો બેઝિકલી આની પાછળનું જે મેજર રેશનલ છે એ છે ડેરિવેટિવનો સેટઅપ. આપણે માર્ચ સિરીઝમાં ઘણા બધા સ્ટોક્સમાં અને ઇન્ડેક્સમાં આપણે શોર્ટ કવરિંગ જોઈએ, અને ઘણા બધા સ્ટોક્સમાં લોંગ બિલ્ડઅપ પણ જોયું હતું. જે ટોપ લોંગ બિલ્ડઅપ વાળા સ્ટોક્સ છે એને મેં પ્રાયોરિટી આપી છે, ને એને ટેકનિકલ્સ સાથે કમ્બાઈન કર્યું છે. તો એમાંનો એક સ્ટોક નીકળીને આવે છે ટોરેન્ટ પાવર. તો ટોરેન્ટ પાવરનું એપ્રિલ ફ્યુચર હું રિકમેન્ડ કરી રહ્યો છું. એક તો ટેકનિકલ સેટઅપ ઘણો કન્વિન્સિંગ છે. હવે એને લોંગ ટર્મ અને મીડિયમ ટર્મ મૂવિંગ એવરેજની ઉપર સસ્ટેન થઈ રહ્યો છે. તો ટોરેન્ટ પાવરમાં આપણે જો ડેરિવેટિવ્સ ડેટામાં જોઈએ તો માર્ચ સિરીઝમાં લગભગ 71% ઓપન ઇન્ટરેસ્ટ બિલ્ડઅપ થયું હતું અને પ્રાઇસ ઉપર ગયો હતો. દેટ મીન્સ ઇટ વોઝ અ ક્લિયર કટ લોંગ બિલ્ડઅપ અને વન ઓફ ધ ગેનર કહી શકાય લોંગ બિલ્ડઅપ વાઇઝ માર્ચ સિરીઝનું. તો એપ્રિલમાં ટેકનિકલ અને ડેરિવેટિવ ડેટાને કમ્બાઈન કરતા ટોરેન્ટ પાવર સારું પરફોર્મ કરી શકે છે.
એપ્રિલનું ફ્યુચર 1515ની આસપાસ તમે લોંગ કરી શકો છો. 1450નું એક ટ્રેડિંગ સ્ટોપ લોસ હું સજેસ્ટ કરીશ અને અપસાઇડમાં 1620નો ટાર્ગેટ હું રિકમેન્ડ કરીશ આ એપ્રિલ સિરીઝ માટે. ઓકે, તો ટોરેન્ટ પાવર એપ્રિલ ફ્યુચર માટે ધ્યાન રાખજો. ફ્યુચર માટેનું આ રેકમેન્ડેશન આપણે મળતું દેખાડી રહ્યું છે. ટોરેન્ટ પાવર પર જ્યાં લેવલ્સ ધ્યાનમાં રાખો 1450, નીચેની તરફનો સ્ટોપ લોસ, ઉપર 1620ના ટાર્ગેટ માટે ટોરેન્ટ પાવર વિની તરફથી ફર્સ્ટ રેકમેન્ડેશન. ભાવિન, આપની પાસેથી જાણીએ ફર્સ્ટ ઓફ. યસ, મારો પિક છે મુથુટ ફાઇનાન્સ છે. એક સારું આઉટ પરફોર્મન્સ બતાડી રહ્યું છે છેલ્લા ઘણા વખતથી અને એક સારી રેન્જમાં છે. લાઈફ હાઈ ટેરિટરીમાં ટ્રેડ કરે છે. એવરેજીસ પર સારો એવો સપોર્ટ લઈ રહે છે. એટલે ટેકનિકલી આઈ થિંક બાય ફાર એનબીએફસી સ્પેસ અગર આપણે જોઈએ છે તો સારું આઉટ પરફોર્મન્સ કરી રહી છે ઓવરઓલ એઝ અ સેક્ટર. એટલે બજાજ ફાઇનાન્સ બી છે અને મુથુટ ફાઇનાન્સ બી છે. એટલે મને એમ લાગે છે કે મુથુટ ફાઇનાન્સમાં હજી અહીંયાથી અપસાઇડ આપણને જોવા મળી શકે, જેનાથી લઈને પ્રાઇસીસ 2500નો ટાર્ગેટ માટે આપણે ખરીદારી કરવી જોઈએ અને સ્ટોપ લોસ 2300નો મેન્ટેન કરવો જોઈએ. ઓકે, મુથુટ ફિનાન્સ માટે 2300નો એક તમે સ્ટોપ લોસ રાખી શકો છો અને ઉપર 2500 સુધીના ટાર્ગેટ જે છે એ સ્ટોકમાં તમને દેખાઈ શકે છે. કુનાલ, આપની પાસેથી જાણીએ હવે ફર્સ્ટ કયું સેક્ટર છે, એમાંથી કઈ સ્ટોકમાં તમારું રેકમેન્ડેશન રહેશે? સ્ટોક રિકમેન્ડેશનની વાત કરીએ તો ત્યારે આ લેવલ પર જે પ્રમાણે મોમેન્ટમ ડિફેન્સ કાઉન્ટરમાં જોવા મળી રહી છે, જે પ્રમાણે ગવર્મેન્ટ અત્યારે ઓર્ડર આપી રહ્યા છે, મને એવું લાગે છે કે આવનારા દિવસમાં ડિફેન્સ કાઉન્સલર્સમાં એક સારી બી આપણને ફર્ધર રેલી જોવા મળી શકે છે. જેમાં PEML જે અત્યારે 3213 પાસે ટ્રેડ કરે છે એ ખરીદારી કરીને ચાલવાની સલાહ રહેશે. 2970નો એસએલ મેન્ટેન કરીને ચાલીશું, જે પહેલા એક ટોપ હતો. ટાર્ગેટની વાત કરીએ તો 3405નો પહેલો ટાર્ગેટ 3405 અને એ જો બ્રેક કરે તો 3720 સુધીના પણ લેવલ આપણા કાઉન્ટર બતાવી શકે છે. તો PEML અત્યારે આ લેવલ પર ખરીદારી કરીને ચાલવાની સલાહ રહેશે. ઓકે, હા, તો સ્ટોક BEML એક ડિફેન્સ થીમ ફોકસમાં રાખીને 2970નો એક સ્ટોપ લોસ રાખો અને ઉપર 3405ના પહેલાં અને ત્યારબાદ 3720 સુધીના ટાર્ગેટ જે છે તમને બતાવી શકે છે BEML. વિનય, આપની પાસેથી જાણીએ ડેરિવેટિવ ફ્રન્ટ પર ટોરેન્ટ પાવર ફ્યુચર એપ્રિલ ફ્યુચર માટે તમારું રેકમેન્ડેશન છે. નેક્સ્ટ ક્યાં રહેશે? નેક્સ્ટ મારા તરફથી રિકમેન્ડેશન રહેશે MFSL પર, મેક્સ ફાઇનાન્શિયલ સર્વિસીસ લિમિટેડ. એક સારો સેટઅપ છે ટેકનિકલી. છેલ્લા એક મહિનામાં આપણે આ માર્ચ મહિનાનું પરફોર્મન્સ ટેકનિકલી જોશો તો જે નીચેના લેવલ્સથી રિકવરી આવી છે, એક શાર્પ રિકવરી આવી છે અને સસ્ટેનેબલ લેવલ્સ બન્યા છે અને લોંગ ટર્મ મૂવિંગ એવરેજની ઉપર આવી ગયો છે અને આખું એક સેક્ટરમાં પણ તેજી જોઈ રહ્યા છે. ડેરિવેટિવ ડેટા વાઇઝ આપણે લગભગ 60% એટલે 60% જેટલું લોંગ બિલ્ડઅપ આપણે બનતા જોયું છે અને ટેકનિકલ સેટઅપ મેં જેમ કીધું ઘણો સારો છે. તો કમ્બાઇનિંગ બોથ ધ ડેટા ઇટ લુક્સ લાઈક દેટ MFSL મેક્સ ફાઇનાન્શિયલ સર્વિસીસ લિમિટેડ શુડ ડુ વેલ. તો એપ્રિલ મહિનામાં એપ્રિલનું જે ફ્યુચર્સ છે તમે લોંગ કરી શકો છો 1150ની આસપાસ. 1100નો એક ટ્રેડિંગ સ્ટોપ લોસ હું રિકમેન્ડ કરીશ ને અપસાઇડમાં 1230ના ટાર્ગેટ તમે એક્સપેક્ટ કરી શકો છો ફોર ધ એપ્રિલ સિરીઝ. ઓકે, તો એપ્રિલ સિરીઝ માટે ફ્યુચરમાંથી MFSL મેક્સ ફાઇનાન્શિયલ સર્વિસીસ 1100 સ્ટોપ લોસ ધ્યાનમાં રાખો અને ટાર્ગેટ જે છે ઉપરની તરફ 1230ના તમને MFSLનું કાઉન્ટર બતાવી શકે છે. ભાવિન, આપની પાસેથી જાણીએ હવે મુથુટ ફિનાન્સ પર તમારું રેકમેન્ડેશન હતું. નેક્સ્ટ ક્યાં રહેશે? યસ, મારું બીજું રેકમેન્ડેશન છે બેન્કિંગમાંથી છે. મારો પિક છે એક્સિસ બેંક. બહુ જ સારો એવો એક સ્ટ્રોંગ મૂવ આપણે જોયો છે નીચલા સ્તરોથી અને આઈ થિંક બેન્કિંગમાં બાય ફાર જે લોઅર લેવલ્સથી જેને બાઉન્સ બેક આપ્યું છે એ એક સ્ટેબિલિટી સાથે એ એક્સિસ બેંક દેખાઈ રહ્યો છે મને. હવે એને 200 દિવસની એવરેજ બી ક્રોસ કરી દીધી છે, એટલે ટેકનિકલી ઇટ ઇઝ ડુઈંગ વેરી વેલ અને સ્લોલી એન્ડ ગ્રેજ્યુઅલી બહુ જ સારો મૂવ આવી રહ્યો છે. 1100નો ભાવ ચાલી રહ્યો છે. આમાં ડેફિનેટલી આપણે બાઇંગ કરવું જોઈએ. ઉપરમાં 1150ના લેવલ્સ આપણને જોવા મળી શકે છે. નીચેમાં 1075નો સ્ટોપ લોસ મેન્ટેન કરવો એક્સિસ બેંક. એક્સિસ બેંક માટે ઉપરની તરફ 1150ના ટાર્ગેટ, નીચે 1075ના જે છે સ્ટોપ લોસ તમારે ધ્યાનમાં રાખવાનો છે. કુનાલ, આપની પાસેથી જાણીએ ડિફેન્સમાંથી BEML પર રેકમેન્ડેશન હતું. હવે સેકન્ડ પિક ક્યાં રહેશે? સેકન્ડ પિકની વાત કરીએ અત્યારે આ લેવલ પર તો જે પ્રમાણે મોમેન્ટમ અત્યારે જોવા મળી રહી છે, મારું વ્યૂ અત્યારે સ્પેસિફિકલી કેમ્પ્સ પર અત્યારે પોઝિટિવ સાઇડનો થઈ રહ્યો છે. જે પ્રમાણે ત્યાં કાઉન્ટર ટ્રેડ કરી રહ્યો છે, કેમ્પ્સ પર પોઝિશન બનાવીને ચાલવાની સલાહ છે. 3768 પાસે આ સ્ટોક અત્યારે ટ્રેડ કરતો આપણને જોવા મળી રહ્યો છે. ખરીદી કરીને ચાલો 3610ના એસએલની સાથે 3890નો પહેલો ટાર્ગેટ ને એ જો બ્રેક કરે તો પોસિબિલિટી છે કે તમે 4090 સુધીના પણ ટાર્ગેટ આ કાઉન્ટર બતાવી શકે છે. સો કેમ્પ્સ અત્યારે આ લેવલ પર ખરીદારી કરીને ચાલવાની સલાહ રહેશે.
કેવી રહી શકે છે બજાર પર અને આગળ શું કરવું જોઈએ. વિનય રાજાની, ભાવિન શાહ, કુનાલ પરાર આપણા એક્સપર્ટ્સ આપણી સાથે છે અને બ્રેક પહેલાં બે કંપનીઓના સ્ટોક્સના રેકમેન્ડેશન્સ આપણે એમની પાસેથી જાણ્યા છે. થર્ડ પિક હવે જાણીએ. વિનય, ટોરેન્ટ પાવર, મેક્સ ફિનાન્શિયલ બંને એપ્રિલ ફ્યુચર માટે તમે સલાહ આપી છે. હવે ક્યાં રેકમેન્ડેશન આપશો? મારી એફએમસીજી સેક્ટરમાંથી રહેશે, કારણ કે એફએમસીજી અને આઈટી આ બે એવા સેક્ટર છે કે જેમણે ખાસ કોઈ પાર્ટિસિપેટ નથી કર્યું માર્ચ મંથમાં, અને ક્યાંક ને ક્યાંક બજાર તો સસ્ટેન થઈ જશે તો સેક્ટર રોટેશન થશે. અને આજના સેશનમાં જ આપણે જોયું કે એફએમસીજી સેક્ટરમાં મોસ્ટ ઓફ ધ એફએમસીજી લાર્જ કેપ સ્ટોક્સ હેઝ સ્ટાર્ટેડ પરફોર્મિંગ. અને એમાંથી પણ જો તમે વિધિન ધી એફએમસીજી સ્ટોક્સ જોશો તો ટેકનિકલ સેટઅપ અમુક સ્ટોક્સનો ઘણો સારો છે, જેમ કે મેરિકો. તો મેરિકો એક એવો સ્ટોક છે કે જેની લોંગ ટર્મ મૂવિંગ એવરેજની ઉપર ટ્રેડ કરી રહ્યો છે, જ્યારે તમે બીજા બધા સ્ટોક્સ જશો એફએમસીજીમાં તો નીચેથી રિકવર થઈને હજુ પણ ક્રુશિયલ રેઝિસ્ટન્સની નીચે ચાલી રહ્યા છે. તો રિલેટિવ સેટઅપ વિધિન ધી એફએમસીજી સેક્ટર મને લાગે છે કે મેરિકોનો ખાસો સ્ટ્રોંગ છે. અને થોડાક સેક્ટર રોટેશનમાં જો એફએમસીજી સસ્ટેન થઈ જશે તો આરામથી સ્ટોક્સમાં 5-7-10% મૂવમેન્ટ અપસાઇડમાં આવી જશે. તો મને લાગે છે કે મેરિકો આ એપ્રિલ સિરીઝમાં સારું કરી શકે છે. આપણે માર્ચ સિરીઝમાં લગભગ 56% જેટલું લોંગ બિલ્ડઅપ આપણે બનતા જોયું છે, તો ડેરિવેટિવ ડેટા પણ સપોર્ટ કરે છે. તો મેરિકો એપ્રિલ ફ્યુચર યુ કેન બાય અરાઉન્ડ 659. 630નો એક ટ્રેડિંગ સ્ટોપ લોસ રાખવો જોઈએ અને 705નો તમે ટાર્ગેટ રાખી શકો છો એપ્રિલ સિરીઝ માટે. ઓકે, તો મેરિકોનું કાઉન્ટર રેકમેન્ડેશન જે વિનય તરફથી 630નો તમારે સ્ટોપ લોસ ધ્યાનમાં રાખવાનો છે અને 705ના ટાર્ગેટ જે છે તમને બતાવી શકે છે મેરિકો એપ્રિલ ફ્યુચર માટે. ભાવિન, આપણી પાસેથી હવે જાણીએ બેંક્સ, એનબીએફસીસ તમે થોડા ફોકસમાં રાખ્યા ભાવિન. મુથુટ ફિનાન્સ છે, એક્સિસ બેંક છે, તો હવે કયું સેક્ટર અને એની કઈ કંપની રેકમેન્ડેશનમાં આપશો તમે? ચાની જેમ આપણે વાત કરી કે એનબીએફસી સ્પેસ છે, બેન્કિંગ છે, એમાં થોડું પરફોર્મન્સ દેખાઈ રહ્યું છે, એટલે આઉટ પરફોર્મન્સ એનબીએફસીમાં છે. એવું જ એક સેક્ટર જે છે જે એક સારું એવું કરેક્ટ થઈ ગયું છે અને સ્ટ્રોંગ બાઇંગ નીચલા સ્તરોથી જોવા મળ્યું છે, એ છે ડિફેન્સ. અક્રોસ કંપનીઝમાં સારું એવું બાઇંગ થયું છે નીચલા સ્તરોથી, અને હવે ઓવરઓલ સેક્ટરમાં એવું લાગી રહ્યું છે કે એક મોટો મૂવ આવી શકે છે. એટલે મારું ડિફેન્સમાંથી પિક રહેશે હિન્દુસ્તાન એરોનોટિક્સ, HAL. બહુ જ સારા લેવલ પર છે. એને મંથલી ને વીકલી પેટર્ન્સ બહુ સ્ટ્રોંગ બનાવેલી છે, એક બ્રેકઆઉટની તરફ નીકળી ગયો છે. અને મને એમ લાગે છે કે ડિફેન્સ એઝ અ થીમ ઇઝ હિયર ટુ સ્ટે. એટલે 4270 પાસે ટ્રેડ કરી રહ્યો છે. એમાં આપણે ખરીદારી કરવી જોઈએ. નીચેમાં 4150નો સ્ટોપ લોસ મેન્ટેન કરવો જોઈએ. ઉપર 4750ના ટાર્ગેટ આપણને HALમાં જોવા મળી શકે છે. ઓકે, તો HAL માટેનું એક રેકમેન્ડેશન છે ભાવિન તરફથી હિન્દુસ્તાન એરોનોટિક્સ. 4150નો સ્ટોપ લોસ અને ઉપરની તરફ 4750 સુધીના ટાર્ગેટ તમને HAL બતાવી શકે છે. કુણાલ, ડિફેન્સમાંથી તમે પણ BML આપ્યું છે, કેપિટલ માર્કેટ સાથે જોડાયેલી કંપનીઓમાંથી કેમ્સમાં રેકમેન્ડેશન છે, તો હવે તમારા ફોકસમાં કયું સેક્ટર, એનો કયો સ્ટોક છે? ત્રીજો જે સ્ટોક જે અત્યારે ફોકસમાં છે, જે મોમેન્ટમ અત્યારે હાલ સુધી જોવા મળી છે, મુથુટ ફાઇનાન્સ. આઈ થિંક ઓલરેડી ચર્ચા કરી ચૂક્યા છે મુથુટ ફાઇનાન્સમાં. મુથુટ ફાઇનાન્સ ખરીદારી કરીને ચાલને ચલાય છે 2300, જેનો રિસન્ટ ટોપ બોટમ પણ છે 2300નો. અહીંયા આપણે એસએલ મીડિયા કહીને ચાલીશું, ટાર્ગેટ 2425નો રહેશે અને 2425 જો બ્રેક કરે છે 2510 સુધીના પણ લેવલ એઝ અ ટાર્ગેટ આપણા કાઉન્ટરમાં જોવા મળી શકે છે. એટલે મુથુટ ફાઇનાન્સ પર ફોકસ કરીને ચાલીશું હાલ પૂરતું. ઓકે, તો અહીંયાથી મુથુટ ફિનાન્સ જે છે આપણને કુનાલ તરફથી પણ પિક આવતી દેખાડી રહી છે. 2300નો સ્ટોપ લોસ રાખવાનો છે, 2425 અને એની ઉપર 2510ના બીજા લક્ષ્યાંક તમારે ધ્યાનમાં રાખવાના છે. વિનય, એક વ્યૂ છેલ્લે આપણી પાસેથી થોડો લઈએ માર્કેટ માટે. જે અન્ય એક મહત્વનું આ સિરીઝમાં જે આપણને એક પોઝિટિવ અને યર એન્ડ સુધીમાં જોઈએ, એ FIs ઘણા પોઝિટિવ થતા આપણને જોવા મળ્યા હતા. કારણ કે જે રીતે તમે પણ એક જે મેન્શન કર્યું હતું, FIsનું ફરી પોઝિટિવ થવું, ફરી એક ખરીદારી આપણને આવતી જે જોઈ રહ્યા છીએ. DIs થોડા ઘણા સેશન્સમાં આપણને નેગેટિવ પણ બતાવ્યા. FIs પોઝિટિવ થયા તો DIs નેગેટિવ થયા. ઇન્ડેક્સમાં જુઓ તમે, સ્ટોકમાં જુઓ, એટલે F&Oની ચાલ જુઓ કે કેશમાં જુઓ, બધું સેગમેન્ટ એક પોઝિટિવ થતું બતાવ્યું. કઈ રીતે જોઈ રહ્યા છો, એ બજાર માટે કેટલું અહીંયાથી અસર કરતું જોઈ રહ્યા છો તમે? જી વિનય, અનમ્યુટ કરવું પડશે. સપ્ટેમ્બર મહિનામાં નિફ્ટી ઓલ ટાઈમ હાઈ બનાવ્યો હતો 26,277 પર. એના બાદ આપણે જોયું હતું કે FIsનું કન્ટિન્યુઅસ કેશ માર્કેટમાં સેલિંગ હતું અને સારું એવું ડિસ્ટ્રીબ્યુશન એમના દ્વારા કરવામાં આવ્યું હતું. અને સળંગ 5 મહિનામાં આપણે સેલિંગ જોયું હતું, એક નેગેટિવ સેન્ટિમેન્ટ બનતા જોયા હતા. અને ઇન્ડેક્સ ફ્યુચરમાં પણ ખાસા ટાઈમથી એમનો જે લોંગ ટુ શોર્ટ રેશિયો હતો એ
ખાસો ઘટી ગયો હતો. એમની શોર્ટ સાઇડ પર પોઝિશન એટલી બધી વધારે થઈ ગઈ હતી, લગભગ 90% ઓફ ધેર એમની પોઝિશન ઇન્ડેક્સ ફ્યુચરમાં શોર્ટ સાઇડ પર હતી. તો ધીમે ધીમે બંનેમાં રિકવરી આવી છે. કેશ સાઇડમાં પણ વલણ એમનું પોઝિટિવ થયું છે અને ઇન્ડેક્સ ફ્યુચરમાં પણ હજુ પણ લોંગ ટુ શોર્ટ રેશિયો જોશો તો 0.10 0.12 હતું, ત્યાંથી લઈને 0.65 પર આવી ગયા છે. પણ હજુ પણ FIS ની નેટ પોઝિશન હજુ શોર્ટ સાઇડ ઉપર છે. એટલે રેશિયો બિલો 1 ઇન્ડિકેટ્સ કે એમની શોર્ટ પોઝિશન્સ વધારે છે લોંગ પોઝિશન્સ કરતા. તો ક્યાંક ને ક્યાંક શોર્ટ કવરિંગના ચાન્સીસ હજુ પણ સારા બની રહ્યા છે. જે વાત થઈ છે કે 2 એપ્રિલે બહુ ઇમ્પોર્ટન્ટ ઇવેન્ટ છે, ક્રુશિયલ ઇવેન્ટ છે. જો ત્યાં આગળ કંઈક નેગેટિવ ના આવ્યું તો શાર્પ શોર્ટ કવરિંગ વી કેન એક્સપેક્ટ. અને સારા એવા ટેકનિકલ અને ડેરિવેટિવ ઇન્ડિકેટર્સ છે કે જે બતાવી રહ્યા છે કે માર્કેટ્સ એટલી પોઝિશન હેવી નથી, લાઇટ છે અને સેન્ટિમેન્ટ ક્યાંક ને ક્યાંક ડરનો માહોલ થોડો બેસેલો છે. પણ જેમ આ પોઝિટિવ સરપ્રાઇઝ જો આવી જાય તો પછી એક શાર્પ શોર્ટ કવરિંગ આવી શકે છે કે નિફ્ટીને 800 થી 1000 પોઈન્ટની પણ રેલી બતાવી શકે છે. તો FIS નો જે ડેટા ડેફિનેટલી પોઝિટિવ થયો છે અને હજુ પણ એમની ઇન્ડેક્સ ફ્યુચરમાં પોઝિશનિંગ શોર્ટ સાઇડ પર છે, એ કવરિંગ થઈ શકે છે. અને FIS નો સપોર્ટ આવી રીતનો જ રહ્યો તો લાર્જ કેપ કંપનીઝમાં સારું એવું વલણ રહેશે. તો ડેરિવેટિવના સ્ટોક્સ છે, નિફ્ટીના ટોપ 200 કંપનીઝ છે જ્યાં FIS ની પોઝિશન્સ વધારે હોય છે, એવા સ્ટોક્સ સારું એવું આઉટ પરફોર્મન્સ માર્કેટમાં કરી શકે છે. એટલે મિડ કેપ સ્મોલ કેપમાં એટલી મોટી આશા નથી, પણ યસ ટોપ 200 300 કંપનીઝમાં આપણે સારું એવું પરફોર્મન્સ એક્સપેક્ટ કરી શકીએ છીએ. FIS જે રીતે પોઝિટિવ ભારતીય બજાર પર થતા દેખાડી રહ્યા છે. તો એ સાથે જ ઘણું ઇન્ટરેસ્ટિંગ ચર્ચા એક્સપર્ટ સાથે રજા લેવાનો સમય થયો છે. કુનાલ, આપના ડિસ્ક્લોઝર્સ જાણીએ. વેલ, જે સ્ટોકનું ઇમ્પ્લિમેન્ટેશન આપણે આપ્યું છે મુથુટ ફાઇનાન્સ, કેમ્સ અને BEML, એમાં પર્સનલ પોઝિશન કોઈ નથી, ક્લાયન્ટ વાઇઝ પોઝિશન આ સ્ટોકમાં હોઈ શકે છે. જી ભાવિન, આપની પાસેથી ડિસ્ક્લોઝર્સ જાણીએ. થેન્ક યુ ચાંદની ફોર હેવિંગ મી ઓન ધ શો. અને જે બી આપણે સ્ટોક્સ ડિસ્કસ કર્યા છે, ચોક્કસથી એમાં સ્ટોપ લોસ મેન્ટેન કરીને પછી જ આગળ વધવું અને ફાઇનાન્શિયલ એક્સપર્ટની સલાહ લઈને પછી જ કોઈ બી આપણે ટ્રેડ લેવો એવી મારી સલાહ રહેશે. અને જે બી સ્ટોક ડિસ્કસ કર્યા છે એ મેં અમારા ક્લાયન્ટ્સે પર્સનલી રેકમેન્ડ કર્યા હોઈ શકે છે. થેન્ક યુ. જી વિનય, આપના તરફથી ડિસ્ક્લોઝર્સ. જે કઈ સ્ટોક્સ આજે આપણે ડિસ્કસ કર્યા છે એમાં મારી કોઈ પર્સનલ પોઝિશન નથી, પણ અમે અમારા ક્લાયન્ટ્સને એડવાઇસ કરી હોઈ શકે છે અને અમારા કંપની એસોસિએટ પાસે પણ પોઝિશન હોઈ શકે છે. જી વિનય, ભાવિન, કુનાલ, આપ ત્રણેયનો આભાર અમારી સાથે ખાસ રજૂઆતમાં જોડાય અને આપની પસંદગી અને માર્કેટ પર શેર કર્યો. તો રજા લેતા પહેલાં ક્વિક નજર કરી લઈએ રીકેપ તરફ. વિનય તરફથી રેકમેન્ડેશન્સ જે છે એપ્રિલ ફ્યુચર માટે બધી કંપનીઓ ધ્યાનમાં રાખજો. ટોરેન્ટ પાવર 1450 સ્ટોપ લોસ 1620ના ટાર્ગેટ. મેક્સ ફિનાન્શિયલ સર્વિસીસ 1100નો સ્ટોપ લોસ 1230ના ટાર્ગેટ અને મેરિકો 630 સ્ટોપ લોસ 705ના ટાર્ગેટ. ત્યારબાદ ભાવિન તરફથી જે સ્ટોક્સ છે મુથુટ ફિનાન્સ 2300નો સ્ટોપ લોસ 2500ના ટાર્ગેટ. એક્સિસ બેંક 1075નો સ્ટોપ લોસ 1150ના ટાર્ગેટ અને HL માટે 4150 સ્ટોપ લોસ 4750ના ટાર્ગેટ. નેક્સ્ટ કુનાલ તરફથી BEML 2970નો સ્ટોપ લોસ 3405 3720ના બીજા ટાર્ગેટ. કમ્પ્યુટર એજ મેનેજમેન્ટ 3610નો સ્ટોપ લોસ 3890 4090ના ટાર્ગેટ. એમના તરફથી પણ મુથુટ ફિનાન્સ છે કુનાલ તરફથી, જ્યાં 2300નો સ્ટોપ લોસ એમણે આપ્યો છે 2425, ત્યારબાદ 2510ના ટાર્ગેટ ધ્યાનમાં રાખો. તો એ સાથે જ આ ખાસ રજૂઆતમાં બસ આટલું જ. મને પણ આપશો રજા. વધારે અપડેટ્સ માટે જોતા રહો CNBC બજાર.